રામનવમી તહેવારને લઈ પારડી પોલીસ તંત્ર સતર્ક। શહેરના વિવિધ માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ કરાયું। રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ડીવાયએસપી ભાર્ગવ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવીની ટીમ દ્વારા પૂર્વ સંધ્યાએ 5:01 વાગે નગરના વિવિધ રસ્તાઓ પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। બુધવારના રોજ રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે પારડી નગરના વિવિધ રસ્તાઓ પર પરંપરાગત રીતે પ્રભુ શ્રીરામની શોભાયાત્રા નીકળવાની હોવાથી શોભાયાત્રાના રૂટ પર પારડી પોલીસની ટીમે ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું, જેમાં પારડી પોલીસ સ્ટેશનથી વલસાડી જાપા, કુંભારવાડ, ચિવલ રોડ મરીમાતાના મંદિર, બાલદા જગતનાકા, હનુમાન ડુંગરી, સાંઈબાબા મંદિરથી ચિવલ રોડ મરીમાતાના મંદિર, ફુવારા સર્કલ, રાણા સ્ટ્રીટ, કંસારવાલ, લાલ સ્ટ્રીટ થઈ દમણી જાપા થઈ સર્વિસ રોડથી પારડી 4 રસ્તા થઈ સર્વિસ રોડથી પારડી પોલીસ સ્ટેશન સુધી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ સાથે ડીવાયએસપી ભાર્ગવ પંડ્યા અને પીઆઈ GR ગઢવીએ ફૂટ પેટ્રોલિંગમાં જોડાયેલા પોલીસ કર્મી ભાઈઓ અને બહેનોને કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુ જરૂરી માર્ગદર્શન અને સૂચનો પૂરા પાડ્યા હતા। આગામી સમયમાં જે રામનવમી જે આવનાર છે તે અનુસંધાને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ખાસ કરીને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં આગળ રામનવમીની ઉજવણી થનાર છે, શોભાયાત્રા નીકળનાર છે રામદેવ ભગવાનની, તે અનુસંધાને જરૂરી તકેદારી પોલીસ બંદોબસ્ત પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું। એ મુજબ આજે પારડી પોલીસ સ્ટેશન ખાતે પણ જે જુદી જુદી 3 પરંપરાગત રીતે જે શોભાયાત્રા રામદેવ ભગવાનની શોભાયાત્રા નીકળનાર છે એનું આજે ફૂટ પેટ્રોલિંગ દ્વારા આજે અમે રૂટ પેટ્રોલિંગ કરેલ છે અને જરૂરી તકેદારીના પગલાં લીધેલ છે।